અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઘણા દેશોને એક નવા પત્ર મોકલ્યા હતા, જેમાં નવા વેપાર કરારની શ્રેણી હેઠળ તેમના પર લાગુ થનારા ટેરિફ દરોની રૂપરેખા આપવામાં આવી હતી. ફિલિપાઇન્સ, શ્રીલંકા, બ્રુનેઇ, અલ્જેરિયા, લિબિયા, ઇરાક, મોલદીવ અને બ્રાઝિલના નેતાઓને મોકલવામાં આવેલા પત્રોમાં 20%થી 50%ની વચ્ચે ટેરિફ નક્કી કરવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. સોમવારે જાહેર કરાયેલા અગાઉના પત્રોની જેમ નવા ટેરિફ મોટાભાગે ટ્રમ્પે શરૂઆતમાં એપ્રિલમાં ધમકી આપેલા દરો સાથે સુસંગત છે. જોકે આ વખતે કેટલાક દેશોના ટેરિફમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ માટે 22 દેશોને ટ્રમ્પના પત્રો પ્રાપ્ત થયા છે, જેમાં અમેરિકાના પ્રમુખ સાથીઓ જાપાન અને દક્ષિણ કોરિયા તેમજ ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઘણા દેશોને એક નવા પત્ર મોકલ્યા હતા, જેમાં નવા વેપાર કરારની શ્રેણી હેઠળ તેમના પર લાગુ થનારા ટેરિફ દરોની રૂપરેખા આપવામાં આવી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.